જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો કે ચાલો હવે આપણે દાખલા નંબર 6 ની ગણતરી કરીએ, જેની અંદર આપણે મધ્યસ્થ શોધવાનો છે, જેની માટે આપણે વર્ગ અને આવૃત્તિ આપી દીધી છે। હવે વિદ્યાર્થી મિત્રો 6 અને 7 દાખલામાં તમે આમ જોવા જાવ તો સાવ સરળ અને નાના નાના દાખલા છે। ચાલો આપણે ગણતરી શરૂઆત કરી દઈએ। તો કે સૌથી પહેલા આપણે શું મેળવશું? તો કે સૌથી પહેલા આપણે આવૃત્તિનો સરવાળો મેળવીશું, જેને આપણે n વડે દર્શાવશું। ચાલો આવૃત્તિનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો। તો કે ધ્યાન આપજો, આપણે થોડું ઘણું યોગ્ય લાગે એ પ્રમાણે કામગીરી કરી શકો ખરી। ધ્યાન આપજો। આ 6 અને આ 4 નો સરવાળો કરો। આ 6 અને 4 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 10। 10 ને 30 કેટલા થશે? તો કે 10 ને 30 વિદ્યાર્થી મિત્રો 40। 40 ને આ 40 એટલે 80। 80 અને ધ્યાન આપજો 80 અને હું એક કામ કરું છું, આ 16 અને આ 4 નો સરવાળો કરું। 16 ને 4 કેટલા થશે? 20। હવે ઉપર 80 થયા હતા અને આ 20। 80 અને 20 નો સરવાળો થશે વિદ્યાર્થી મિત્રો 100। તો કે અહીંયા આગળ આપને આવૃત્તિનો સરવાળો જે છે વિદ્યાર્થી મિત્રો n બરાબર કેટલો મળી ગયો? 100 મળી ગયો। ચાલો હવે આના ઉપરથી આપણે શું કરશું? તો કે આના ઉપરથી આપણે આવૃત્તિ ઉપરથી આપણે CF મેળવશું। CF ને કહેવાશે વિદ્યાર્થી મિત્રો સંચયી આવૃત્તિ। તમને મેં દરેકે દરેક દાખલાની અંદર કીધું છે, CF ની જગ્યાએ તમે શબ્દમાં સંચયી આવૃત્તિ લખવા માંગો તો પણ ચાલે ખરી। ચાલો હવે આપણે સંચયી આવૃત્તિ મેળવશું। કઈ રીતે મળે તમને ખ્યાલ હશે। આપણે પહેલી આવૃત્તિ એમના એમ મેકી દેશું। હવે જે છે આપણે ક્રમશઃ આવૃત્તિનો સરવાળો કરતા જઈએ એટલે આપણે સંચયી આવૃત્તિ મળતી જશે। હાલો 6 ની અંદર આપણે 30 નો ઉમેરો કરો તો વિદ્યાર્થી મિત્રો થશે 36। 36 ની અંદર 40 નો ઉમેરો કરો એટલે વિદ્યાર્થી મિત્રો થશે જવાબ 76। 76 ની અંદર 16 નો ઉમેરો કરો એટલે વિદ્યાર્થી મિત્રો આવશે જવાબ 92। 92 ની અંદર આ 4 નો ઉમેરો કરો એટલે વિદ્યાર્થી મિત્રો થશે 94। 92 ની અંદર 4 ઉમેરો એટલે 96। 96 ની અંદર 4 નો ઉમેરો કરો એટલે કે 100। તો કે વિદ્યાર્થી મિત્રો સંચયી આવૃત્તિમાં જે છેલ્લી સંખ્યા મળે એનો જવાબ આપણે અહીંયા જે આવૃત્તિનો સરવાળો મળ્યો હોય એના જેટલો હોવો જોઈએ, તો તમારો જવાબ બરોબર છે એવું કહી શકાય ખરી। હવે શું મેળવશું વિદ્યાર્થી મિત્રો? તો કે હવે આપણે મધ્યસ્થ વર્ગ મેળવશું। મધ્યસ્થ વર્ગ આપણે કઈ રીતે મળે? તો મધ્યસ્થ વર્ગનું સૂત્ર શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? તો કે n ભાગ્યા 2। જુઓ તો n ની કિંમત કેટલી મળી છે અહીંયા આપણે? 100। 100 ને હું 2 વડે ભાંગી નાખું। 100 ને 2 વડે ભાંગું તો 100 ના અડધા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 50। એટલે મને n/2 નો જવાબ 50 મળ્યો। n/2 નો જવાબ 50 એને કહેવાશે આપણે મધ્યસ્થ વર્ગ। હવે આ જવાબને શું કરશું આપણે? તો કે જવાબના આધારે એવું કામ કરશું, જે આપણે n/2 નો જવાબ મળ્યો છે 50, એના કરતા તરત જે મોટી સંચયી આવૃત્તિ મળે એને આપણે ગોતવાનો પ્રયત્ન કરશું। તો 50 કરતા તરત મોટી સંખ્યા એ મને 74 દેખાય, તો શું કરીશ? તો હું 74 વાળી આખી લાઈન ને બોક્સ બનાવી નાખીશ। 74 વાળી આખી લાઈન ને હું બોક્સ બનાવી નાખું વિદ્યાર્થી મિત્રો। તો કે ચાલો આ બોક્સ ની અંદર થી મને બધા જે છે બાયોડેટા મળશે। આપણે સાઈડમાં લખી નાખીએ બાયોડેટા। સૌથી પહેલા આપણે શું મેળવશું? l। l એટલે કે આ બોક્સ ની અંદર જે તમને વર્ગ દેખાય છે, જો આ વર્ગ વાળું ખાનું, વર્ગની પહેલી સંખ્યા એટલે કે 7। સાથોસાથ f એટલે કે આવૃત્તિ જે બોક્સમાં હોય એને લઈ નાખો। બોક્સ ની અંદર આવૃત્તિ વાળા ખાનામાં જુઓ તો કેટલી આવૃત્તિ છે? તો કે 40। તો કે 40 એટલે કે f ની કિંમત। સાથોસાથ સંચયી આવૃત્તિ, તો કે બોક્સ ની ઉપર જોવા જઈએ સંચયી આવૃત્તિ કેટલી છે? તો કે 36। તો CF ની કિંમત થશે વિદ્યાર્થી મિત્રો 36। સાથોસાથ n/2 પણ લખી નાખું છું। n/2 ની કિંમત આપણે હમણાં જ મેળવી છે 50। સાથોસાથ h એટલે કે વર્ગનો તફાવત કેટલો છે અહીંયા? તો કે 3। તો h ની કિંમત 3। ચાલો હવે સૂત્ર મેં કીધું, સૂત્ર શું છે આપણું? તો કે મધ્યસ્થ m બરાબર, જો અહીંયા m છે ને અહીંયા m ને મેં મધ્યસ્થ વર્ગ કીધું છે ને અહીંયા m એટલે એ મધ્યસ્થ થશે। ચાલો હવે સૂત્ર મેં કીધું, તો કે સૂત્ર l વત્તા n/2 માઇનસ CF ભાગ્યા f ગુણ્યા h, આ એનું સૂત્ર છે। ચાલો હવે કિંમતો પણ મૂકી દઈએ સાથોસાથ। તો કે l ની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 વત્તાની નિશાની। n/2 ની કિંમત જોવો તો વિદ્યાર્થી મિત્રો n/2 ની કિંમત 50 માઇનસ CF ની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા 36 ભાગાકારમાં f ની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા 40 ગુણ્યા h ની કિંમત વિદ્યાર્થી મિત્રો 3। ચાલો ધ્યાન આપજો, આ 7 હું એમના એમ લખું છું, વત્તા ઉપર બાદ બાકી કરી નાખું। તો કે 50 માંથી 36 જાય વિદ્યાર્થી મિત્રો, 50 માંથી 36 જશે તો વિદ્યાર્થી મિત્રો 50 માંથી 36 જાય એટલે 14 આવશે। 14 ભાગ્યા અહીંયા વિદ્યાર્થી મિત્રો 40 અને ગુણ્યા અહીંયા 3। હવે એક સરળ જે આપણે કામ પડે ને એવું કામ લાગે એવું કરીએ આપણે।
જો અહીંયા તમે જે છે ને આવો પ્રયત્ન કરશો, 14 ગુણ્યા 3 કરી નાખશો ને એનો જવાબ જે આવે ને 40 વડે ભાંગવા જશો, એવું કરો તો આ ચાલે. અથવા બીજી રીતે તમે કામ કરો તો કઈ રીતે બીજી, તો કે 14 ગુણ્યા 3 કરી નાખો અને એને ફક્ત 4 વડે ભાંગો, ફક્ત 4 વડે ભાંગો અને અહીંયા જે આ તમને 0 દેખાય છે એનો સીધો પોઈન્ટ તમે 1 મૂકી દો, એવું કરો તો પણ ચાલે. બીજી રીત કેવું કરશો તો કે અહીંયા 14 અને 40 જે છે બેયના અડધા અડધા કરી નાખો તો ચાલે. હું એ કામ કરું. 14 ના અડધા વિદ્યાર્થી મિત્રો તો કે 7, 40 ના અડધા વિદ્યાર્થી મિત્રો તો કે 20. હવે અહીંયા અડધા થાય એમ નથી, ઉપર નથી થાય એમ, નીચે થાય એમ છે એટલે નો ચાલે. ચાલો હવે આપણે એક સ્ટેપ કરી નાખીએ. આ 7 m ના m વત્તાની નિશાની, આ 7 ના 3 નો ગુણાકાર કરીને મેકું છું વિદ્યાર્થી મિત્રો. તો કે 7 તેરી વિદ્યાર્થી મિત્રો તો કે 7 તેરી 21, ભાગાકારમાં વિદ્યાર્થી મિત્રો 20. ચાલો હવે આપણે એવું કામ કરી નાખીએ. અહીંયા હવે શું કરી નાખીએ તો કે 21 ભાંગા કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો, 21 ભાંગા વિદ્યાર્થી મિત્રો કરી નાખીએ આપણે 20. અથવા તમે આવું પણ કહી શકો ખરી. શું કરું છું ધ્યાન આપજો, હું 21 ને ફક્ત જે છે ને ફક્ત ખાલી 2 વડે ભાંગું, એટલે કે 20 નો જે 0 હતો ને એ હું સીધો જવાબ જે મને મળશે ને ત્યાં એક પોઈન્ટ તરીકે મૂકી દઈશ. આવું કરશો તો ચાલશે. તમે ડાયરેક્ટ 20 વડે પણ ભાગી શકો, કારણ કે દાખલો જે છે મોટો ન કહી શકાય. હાલો ધ્યાન આપજો. તો આમ તો 20 વડે જ ભાંગી નાખીએ. હાલો 20 એકા વિદ્યાર્થી મિત્રો 20, 21 માંથી 20 જાય વિદ્યાર્થી મિત્રો તો કે 1. ચાલો ધ્યાન આપજો. હવે ભાગ હાલે એમ નથી તો ઉપર મૂકી દે પોઈન્ટ અને અહીંયા નીચે એક 0. છતાંય હજી ભાગ ચાલે એમ નથી તો વિદ્યાર્થી મિત્રો હજી એક 0 મૂકી દઈ અને અહીંયા એક 0 પોઈન્ટ મૂકો, બીજો 0 જ્યારે આપણે લઈએ ત્યારે ઉપર પણ એક 0 મૂકવો પડે. હવે 20 નો ઘડિયો પડી તો 20 પંચા, 20 પંચા વિદ્યાર્થી મિત્રો 100, 100 માંથી 100 જાય તો 0, એટલે જવાબ આપણને અહીંયા કેટલો મળ્યો છે 1.05. ચાલો મૂકી દઈએ 7 m ના m વત્તા 1.05. ચાલો સરવાળો કરી નાખીએ. સરવાળો તમને ખ્યાલ જ હશે, પોઈન્ટ ની આગળની સંખ્યા જે છે આમાં ઉમેરો થઈ જાય. 7 ને 1 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 8, અને પોઈન્ટ પછીની સંખ્યા m ના m મૂકી દે એટલે 0.5 m ના m. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મધ્યસ્થ m બરાબર આપણે જવાબ મળ્યો છે 8.05. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. તમને દાખલો જે છે કેવો લાગે છે એની જરીક મને કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. ચાલો આની પછીના દાખલાની અંદર આપણે મળીએ.